નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે ભાજપને લાગ્યો છે મોટો ઝટકો। અનેક જગ્યા ઉપર ભાજપની કારમી હાર જોવા મળી છે। સાથે જ પીએમ મોદીના રાજીનામા અંગે પણ મોટા નિવેદન સામે આવ્યા છે। મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામ 2024માં મોદી સરકારના નારા અબ કી બાર 400 ને પાર ખોટા સાબિત થયા છે, કારણ કે લોકસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300 ને પાર કરવા ખૂબ જ મુશ્કેલી પડી છે। મિત્રો, ભાજપનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડ્યો છે। મિત્રો, અત્યાર સુધીના આંકડા અનુસાર યુપીમાં 80 સીટોમાંથી ભાજપને માત્ર 37 સીટો જ મળી છે। અને મિત્રો, ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપ સરકારને 80માંથી 72 સીટો મળી હતી, પરંતુ આ વખતે 2024માં ભાજપને યુપીમાંથી માત્ર 37 સીટો જ મળી છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં આ શું થયું। મિત્રો, ગુજરાતમાં ભાજપનું સપનું તૂટ્યું છે, કોંગ્રેસની જીત થઈ છે। ગુજરાત લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ આ વખતે ભાજપના વિજયરથ બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે રોકી દીધા છે। મિત્રો, કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકરે તેમની જીતની સાબિતી કરી બતાવ્યું છે। રાજકારણમાં કાંઈ અશક્ય નથી। આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને 6,58,000 કરતાં વધુ મતો મેળવ્યા છે અને લીડના આંકડા પણ 30,000ને પાર પહોંચ્યા છે અને ગેનીબેન બનાસકાંઠાની બેઠક પર જીત હાંસલ કરી છે। મિત્રો, મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે। આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો। આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે, જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે। તેઓ માત્ર 1.5 લાખ મતોથી જીતી રહ્યા છે। સોશિયલ મીડિયામાં તેમના વિવિધ પ્રકારની કોમેન્ટો પણ આવી રહી છે કે એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે। વાસ્તવમાં વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી પણ વધુ જીત હાંસલ કરી છે। મિત્રો, આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામો 2024માં અલગ જ આવ્યા છે। રાજકોટ સીટ પરથી રૂપાલાની 1,30,000 મતોથી લીડ સાથે જીત મળી છે। મિત્રો, એક તરફ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ત્યાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે। કોંગ્રેસ સરકાર બનવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ કરશે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર નીતિન કુમારની પાસે જશે। અમિત શાહને 5 લાખ મતથી લીડ મળી છે અને જીત પણ મળી છે। મિત્રો, સ્મૃતિ ઈરાનીની હાર થઈ છે। રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી 75,000 મતની લીડથી જીત્યા છે। બુધવારના રોજ દિલ્હીમાં એનડીએની મોટી બેઠક થવાની છે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટના સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે, એટલે કે દર મહિને તમને 450 યુનિટ મળશે। તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। સાથે બાકીની વીજળી નેટવર્ક મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા મળી જશે। મિત્રો, સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી આપશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2024માં 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020માં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સંરચના કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન પર 30
10% લઈને 60% સુધી નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું છે તો વધુમાં વધુ 4 હેક્ટર દીઠ ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹1,60,000 સુધીની લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ₹1,60,000 સુધીની લોન કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાક વીમો પણ મળી શકે છે। આ યોજના વિશે વાત કરીએ તો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ₹3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી। કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે। હવે ખેડૂતો માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે। સોલાર પ્લાન્ટની મદદથી ખેડૂતોને 24 કલાક મફત વીજળીનો લાભ મળી શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2020 સુધીમાં 30,800 મેગાવોટની વધારવાનો સૌર ક્ષમતાનો હાંસલ કરવાનો હતો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને ઘર બેઠા 42,000 સહાય। જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તેવા તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 ઘર બેઠા મળી જશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે, જ્યારે કિસાન યોજનાના લાભાર્થીએ જો પીએમ માનધન યોજનામાં પણ ફોર્મ ભરેલું છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળશે। આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 સહાય મળી શકે છે। તો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી થયો છે ઘટાડો। છેલ્લા કેટલાક દિવસોથી વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને આ વલણમાં આજ પણ ચાલુ છે। શુક્રવારે એટલે કે મે મહિનાના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં ₹1,000થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો। આ પછી તે ₹93,000 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયું છે। મિત્રો, સોનાના ભાવમાં પણ આજે પણ થોડોક વધારો થયો છે, તે ₹72,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ કનેક્શનમાં નવા નિયમો લાગુ થશે। કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકો અધિકારીઓના નિયમોમાં સુધારો કર્યો છે। તેમાં સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓના 7 દિવસની અંદર, ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવામાં આવી જશે। રેસિડેન્ટ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશનના દરેક ઘર માટે સિગ્નલ પોઈન્ટ આપવામાં આવશે। કનેક્શન લેનારની ઈચ્છાને અનુસાર સૂચના આપવામાં આવી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ નાના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે। અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાના 17મો હપ્તો 4 જૂન લોકસભાની ચૂંટણીના પરિણામની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાન 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રમાં તેમની મુલાકાત દરમિયાન 7 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુ પીએમ કિસાન યોજનાના 16મો હપ્તાની જાહેરાત કરી હતી। હવે ખેડૂતોના મનમાં એ હશે કે 17મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ₹500ની નોટને લઈને મોટી જાહેરાત। આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ₹500ની નોટને લઈને મોટી માહિતી શેર કરી છે। બેંકે કહ્યું છે કે ₹500ની નોટના ચલણમાં કુલ હિસ્સા માટે માર્ચ 2024 સુધીમાં વધીને 86.5% થઈ ગયું હતું, જ્યારે એક વર્ષ પહેલાં તે 77.1% હતું। ગયા વર્ષે મે મહિનામાં ₹2,000 મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવા પાછળનું મુખ્ય કારણ આ જ હતું। મિત્રો, 31 માર્ચ 2024 સુધીમાં ₹500ની
16 લાખ નોટો અસ્તિત્વમાં હતી. નમસ્કાર ગુજરાત. આજના હવામાન સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આગામી દિવસમાં ફરીથી ચક્રવાત સક્રિય થશે, જેમના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાક નુકસાન થવાનું છે મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં એક નહીં 2 ચક્રવાતની ભવિષ્યવાણી અંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી. મિત્રો, રાજ્યમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. કમોસમી માવઠું પડ્યું છે, જેમના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. જોકે કમોસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે 2 ચક્રવાત આવવાની આગાહી કરી છે. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. મિત્રો, વધુમાં તેમણે કહ્યું છે કે ચોમાસું વહેલું આવશે. મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થશે. ત્યારબાદ 18 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. 24 મે સુધી નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું છે કે કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસી જશે, તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચી જશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર છે. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં થયો છે વધારો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 7 મેના રોજ તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવો જાહેર કર્યા છે. અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે, તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ભાવ 10 પૈસાનો વધારો થતાં નવો ભાવ 95 રૂપિયા થયો છે. મિત્રો,